ભાગમાં હાલી તો દીધું હે ભરોસે, પણ હારી ખેતી હવે તો સારું છે યાર. અને એના પાછું ભલી વાર નહીં યાર, ગળી થાય ને ગમે સારો લાગે તો ઠીક, નહીં પોર આવતા આપણે બદલી દઈશું. ભાડિયા સારો આવો છો ને ખેતરમાં, હવે ખેતરમાં સારું હવે ના, હવે આપણે એના ભરોસે બેઠા હોય. હવે આપી તો દીધું છે બાબા. એટલે આ બાબા તો આજે દેખાતો નહીં, આ ક્યું દેખાય? મજૂર કરે લાગ્યું. શું કરે લે? અલે ઓહો, આ તો નવસી પીને આયા. પીન તો આવું વચ્ચે શું કરતો તો ભાઈ? ઓછું પીતો હોય તો પતિ બોલે બોલે, ઉઠો રે. ચોહી આવ્યો તું? હોય તો ચોહી આવ્યો તું? હે તું તો અહીં આવ્યો. તું ચોહી આવ્યો પણ? માલું છે તલો ખેતર માલું હો. હા ચોહી આવ્યો તું? હા ચોહી આવ્યો તું? હા આ જો કે ભોને નહીં, બોલા બોલા, ભોને નહીં. હા આ ઓછું પીતા હોય તો તું પી લાવ્યો હો. દે તો નહીં ભાઈ વાત. હવે તું આ ખેતરમાં શું કરતો હતો? માલું છે તલો મજૂરી આવ્યો તું? હા મારું છે તલો ખેતર તો હકો મારું રહ્યું. રૂ લેણું રૂ આગળનું ખેતર મારું. ચાટક નું પીને આવ્યા પા. બસ એટલે ઉજા, એટલે ઉજા બસ. તો જરે હારો ખેતર હું મેલી. હલો હલો, હા સુરેશ ચલાતો તું? આ હું ઘરે જઉં. હા ઘરે જઉં. આ ખેતરમાં કને મેલી ગયો તો કોઈ મજૂર કર્યું તું? ના, તો તાર હું અંદર એક ભાઈ ખેતરમાં રૂ વેણતો હતો ને પીન, કોઈ મજૂર નહીં કર્યું. તો થોડી હો રાખવા તમે. એટલે હું હમણાં ખેતરમાં આવ્યો. મારા નીકળે પછી જ આવેલો. હાલ મેં બહાર કાઢ્યો અંદર થી, અંદર રૂ વેણતો તો, ચોરી કરતો હતો. એ દારૂડિયો બારૂડિયો છે, ખાલી ના દેવાય. આ લીધી બે ત્રણ આ લીધી એમ તો બરાબર, કદી ચોરી કરી નહીં કાઢી. અલે યાર તમે શું હો રાખો યાર, તમને ભાગમાં જમીન હોય પછી બીજી બધી વાત કરીએ. હો રસ્તામાં વાત હતી ને એ જ વાત થઈ કે છેતરમીને ભરોસે વાબા આલ્યું હે, પણ હોવા તો કોઈ ખેતી ની પડી જ નહીં. આ તો રખડી લખું વાતો. પૈસા લાય, હા પૈસા લાય, દારૂ પીવા. કેટલા બંધાયા હતા? દારૂ પીવા પૈસા લાય. કેટલા બંધાયા હતા? નાનું ખેતર હતું, ડઝન આલી ગયા હતા ઘેર થપ્પો. આટલા બધા. હા ત્યાં તો દેશી નું ગયા કેવા ઊંઘ્યા પા. દાદાજી નો ફોન આવ્યો તો મને ખેતરમાં બોલાયો. કોઈક રૂ આણી ગયો અને ભાઈ પકડી રાખ્યો. એટલો કીધું હોય અને ખેતરમાં જઈને હું જોડે વાત કરું ને ભાઈને જોઉં કોણ હન કોણ નહીં. આવી મારે તો રૂ આણી તો મને તો કશું ના મળે. એક તો એટલું થોડું હતું એટલી આશામાં ખેતરમાં રૂ નહીં, એમાં હારે વેણી જ પીવા જતી. બહુ મળે મારે મજૂરી કરેલી બધી વાત પડે. દાદાજી જોઈ જઈને જોવું હાલ ખબર કોણ હન કોણ નથી. હવે આવો આવો છે દાદાજી, આવો આવો છે દાદાજી. અરે યાર તમે તો કેટલો કલાક થવા યાર ફોન કરે યાર, પણ હેડીને આવતો હતો એટલે મોડું ના થઈ જાય. રેડીને આવતો તો તે આટલી બધી વાર યાર. પણ કદે વહેલા કીધું તો ચા નાસ્તો ના રે તમે. અરે ચા નાસ્તો કોઈ નહીં કરવા, ચા નાસ્તો ખાધેલો અને ઉતાર દીધો યાર. કોણ આ પણ શીખર કોણ મસ્તી કરતો હતો, પેણા કપા બધું ભાજીનો છે, કપાન બધું જોવા દે મને. આ તો પેલું મહેશ, આ તો અમે બેંકા પીવા જતા. મારે કહેવાય નહીં, શેતાજી બાજુ ઉભા રે કારું ભેગું મને ક્ષેત્રમાં કાઢી મેળશે. ભાગ ને ભાગ બધું હાલી દે, છૂટો કરી દે મને હારું ક્ષેત્રમાં. હું યાર આવ્યો તારનો કશું કોઈ બોલતો નહીં, કોઈ જવાબ આલતો નહીં. નાલું છે તલ જો કે હોના પાટ ઉપર ઊંઘ્યા પા, જ્યાં માં તો હોનાનો રાજપાટ હોય ને આવા ખેતરમાં પહેવા નહીં દેવાના. તમે કહી દઉં મને ઓળખું મારો ભાઈ બન
આવું યાર આ તો હા નહીં ઓળખતો હું. અમે બે ભેગું પીએ છીએ. હા સાચી વાત હે કોને ફોડો પેલા ફોડો બે હાલો આજ પછી પહેવા ના દેતા ભાઈબંધ છે કોઈ ને. ભેગા પાર્ટનર તો નહીં તમે ના યાર ભેગા બે પીતા હોય એવું કોઈ હા. મને સારું શક લાગે કે અરે હે ને બે જણા મળી પીતા ના હોય અરે હળી મળી પીતા હોય ને એવું લાગે મને જઈ પૂછવા દે એટલે ઊંડું વાળા જમીન બાબા જાલી નહીં મને 50 રૂપિયા દારૂ પીવા. હા 50 રૂપિયા લાય. 50 રૂપિયા લેવાય પેલા તું આને ઓળખતો હોય ને તો હું તને 50 ના હોવાલું બોલ મારો ભાઈબંધ છે, અમે બે ભેગું પીએ છીએ. હુઆ એ યાર દારૂ પીવા 50 રૂપિયા લે તઈને કાલે. 50 રૂપિયા લેતા હવે મને એક જ અનુકૂળ આવ્યો હા. કે તમે હે ને હું થોડા ટાઈમથી દેખતો હતો કે ખેતરમાં રૂ ફાટ્યું છે ને આરે રૂ વેણતો નહીં અને આટલું રૂ છે ને ઘેર આવ્યું મારા ઘેર આરે રૂ ખાલી કરવા આવતો હતો મારા જેલ પડ્યું છું. તારા ઘેર પડ્યું ને પડ્યું તું અડધી ચોરી કરતો હતો અને અડધું રૂ મારા ઘેર ખાલી કરવા ના યાર સાચું બોલ સુરેશ ને હા. કપા મારે લાપોટ મારવી પડશે નહીં યાર સાચું બોલજે સાચું જ બોલું સાચી યાર. વાત હે? સાચી વાત હે? ચાલુ જ છે. મારા જેલ પડ્યું છે લું. મારવાના ઘેર ચેક કરવા જવું પડશે હા. ચેક કરવા જવું પડશે એની કીધું ના યાર સાચું બોલ યાર, સાચું બોલ બોલું યાર સાચું બોલ હજુ સાચું કહું યાર હજુ સાચું બોલ તું સાચું બોલું સાચું બોલ સાચું કહું યાર સાચું આ જબ્બર રોજીની શોખન ખા યાર કરતા હતા બે જણા અંદર અંદર હું કારણ કરતા હતા તમે ચોરી યાર પણ પૈસા નતા એટલે તને ટાઈમે જોતા હતા હું પૈસા આલતો હતો પીવા. પણ યાર પીવા અને હું હાચવતો હતો અને જે જોતું હતું એ હું લઈ આવતો હતો દારૂ પીવા દવા લાય. ખાતર બધું લઈ આવતો હતો હવે ટાઈમે આવી જો તારા ગદ્દારી કરવાના આવતી હતી પણ યાર પૈસા નતા એટલે મારા પીઠ પાસે તું ઘા ચમ કર્યો મને એ કે પેલા દારૂ પીવા. અમે હા? બે ભેગું જ પીએ છીએ. આ તો મારે નોકરી ચાલતી હતી અને મારો પોતાનો બિઝનેસ લઈને બેઠો એટલે મને ટાઈમ નતો મળ્યો આ તો મારે આજે રજા હતી કારીગરોને છુટ્ટી આપી દીધી કે જો આજે રજા તમારે અમુક આજ થોડું મૂડ ફ્રેશ થઈ જાય અને હું ખેતરમાં જતો આવું આ તો ખેતરમાં જો આવ્યા હતા તો બવાળા કરીને બેઠા તમારે થોડી તો ભોન થઈ જોઈએ યાર કે હું આના પાછળ આવું કાર્ય કરું તમારે આવું કાર્ય ના કરાય યાર મેં તમને એક વિશ્વાસથી ખેતર વાપવા લીધું અને તમે મને જ દગો કર્યો યાર જે થાળીમાં તમે ખાધું ને એ જ થાળીમાં તમે થૂચ્યા પણ યાર હું કરું હું? આવું શેદ ના કરાય ને તમારી યાર આવી ગદ્દારી કરવાની યાર આમાં નહીં બોલતા લે. આ ઊંડું વર તમે ખેતર વાઈ લ્યો પછી મારે તમને વાપા આલવું નહીં ભૂલ થઈ જાય યાર આવી કદી નહીં થાય પણ હવે હું આલું જ નહીં પણ હું કોઈક બીજો હારો ખોડી લઈએ બાજ્યો પણ હું તમને નહીં આલું પીવા. હા 50 રૂપિયા લાય. 50 રૂપિયા લેવાય પેલા તું આને ઓળખતો હોય ને તો હું તને 50 ના હોવાલું બોલ મારો ભાઈબંધ છે, અમે બે ભેગું પીએ છીએ. હુઆ એ યાર તાલે આપણે તપામ નતો પીધો. પપી દો યાર સાચું બોલ સુરેશ હું ખેતરમાં ઓટો મારીને આવ્યો એટલે મને આ માણસ દેખોણો હા બીજી કોઈ મી તલાશ લીધી નહીં આખા ખેતર પોરે મોરે ફરીને પણ તું સાચું બોલી જા તો ના ગાત પીવો કે નહીં પીતો પીધો તો યાર હા પીધો તો બે ભાઈ અંગા તો બહાર રહી ચોરી કરાવો ને ચોરી નહીં કરાય તો પીધો તો ખાલી બે જણે આ એ ખેતરમાં મારું છે તલો. શાંતિરાજ કીધું ને તને તાની યાર તું આ હું કહું હા. પેલા રૂ વેણતો હતો અડધી કોથળી રૂ વેણી ભલે એક અડધું ઓળી તો ઈ ફરી નતો વળી. દીધું તાલે તું ઈ તો મારા કીધું નુરે બુડા. નાખજે, હું તો 50 રૂપિયા આલ દે. તો મજૂરી બોલાય તો પણ આ તો મોડો આવ્યો તો પછી દારૂ પીવા 50 રૂપિયા. ના પાડું પણ વાપરી લ્યો આ છેલ્લો ચાન્સ આલું હવે તમને પિતા ભાડ્યા તો હું વિશ્વાસ નહીં કરું તમારા ઉપર જો તમને કહી દઉં હા. અને તમે તો યાર બૈરો છોકરા થયા અને તમારે ના પીવા યાર તમે સમજાણામાં અથાણો નાવા દે તો ચડ્યા હોય યાર આ તો દારૂ એક નંબરનું આખા ગામમાં દારૂ પી ફરે તમારે સમજવું પડે યાર આ ભાઈ કરતું આવી જાય રોજ અવાય ભાઈબંધ કરતા આપણે કોઈનો સંગ કરવાનો જ નહીં પેલું તમારા સંબંધ યાર સંબંધ નહીં ભાઈબંધ છે ખાલી તો તમારે કોઈ હગુ અડે ના હગુ બગુ નહીં ખાલી તો પછી ના હાલશો જ ભાઈબંધ નહીં કરતા હું લેવા આલો પણ ધારો કે તમે જ આયા હમ. તમારે રોજ પીવા જોતો હોય અને તમે માં જોયા અને હું તમે પૈસા ના તમને દુઃખ ના થાય એવી રીતે આ આવી જાય અને ના નહીં આલું હાલવા. પછી હું મોટું કરી નાખ્યો પછી જીવ હાલવાના બળો કશું હતો નહીં એક દાડો ખોટું લાગશે નહીં હાલવાના એટલે નહીં હાલવાના હવે ના હાલું શું કીધું અને કોબી લ્યો હા કે હવે હું તમને વિશ્વાસથી અવેર વાલું તે હું નીકળું આ તો સારુંથી હું જોવા આવ્યો નકા આ તો બોરો ભરી રૂ લઈને હેડ્યો જાય તમે હાજર નતા હું હાજર નતો ઓહો. પણ આવી રીતે વિશ્વાસે કોઈના મેકી નહીં જવાનું ક્ષેત્ર
સાચી વાત. અને તમારે પીધામ કાઢો પણ તમને એટલી ભોન પડે કે મારા ખેતરમાં ખૂબ ભજવાળ થાય એ તમને રહસ્ય જાણવા મળે. તમને પીવો સારું લાગે, ફરવું સારું લાગે. હું છેલ્લા દાડા એટલું જોતો હતો કે આ ખેતરમાં ઓટો મારવા ચમ નહીં આવતા. સારું રીતે આ તો આ ભાઈ હતો આ બધી ચોખવટ થઈ જાય કે ભાઈ આરો પીન ફરશો ને તો જીવનમાં કદી આગળ નહીં આવું. અને તમારી જિંદગી રહી ને એ પછી રખડામાં જશે. તમે જિંદગીમાં કશું કોઈ નહીં કરી શકો અને જિંદગીમાં કોઈ તમે પ્રગતિના પંથે આગળ નહીં વધી શકો એ તો મને વિશ્વાસ છે. પણ જિંદગીમાં આગળ જવું હોય તો પછી કોકના કોક તો આપણો ધંધો લઈને બેસવું જ પડશે. તો ધંધો ના લઈને બેસતો આપણે ખેતી અવેરી નહીં બેસવું પડશે. એટલે હું તો તમને એટલું કહેવા માગું, તમને સારા માટે કહેવા માગું કે તમારે અવેરવાની જરૂર છે. અને તમે સમજુ માણસ એટલે તમને સલાહ આલી અને તમને આ બે શબ્દ કીધા. તમારા મગજમાં ટપ્પો પડે તો ઠીક, ન કે પછી તમારી મરજી. ચમ કે અમારે તો જો કંપનીમાં પૈસા આવશે, અમે કોઈ ખેતી પર તો બેસી રહ્યા નહીં. અમે તો તમને ભાગમાં આલ્યું પણ 2-5 રૂપિયા તમે ભાડો ને એવું તમે કરો, બીજું કોઈ કહેતો નહીં. ચમ તમારે તો મોટા પાયે તો ફેક્ટરીનો ધંધો ચાલે એટલે અમારે તો પોતાનું કારખાનું એટલે અમારે તો આવક તો મળી રહે. પણ તમે તમારા મગજથી વિચારો કે મારે શું રીતે આગળ જવું અને મારે શું રીતે ઘર ચલાવવું ને શું કરવું એ તમારે વિચારવાનું. એટલે આવું કદી ના થાય તો તમે ધ્યાન રાખજો. એટલે હળો ઘેર જઈએ અને કહેતા હોય તો હોટલે ચા બા પીને ના ચા બા નહીં પી. ચા તાપી પીવડાવે. વથ્થા તાપી હા, નહીં વથ્થા પીવું તારા હાલ. ઓનો સંગ છોડ દેવો ચોખ્ખું કરી લે જતો રહેતો તારા ઘેર આમ માં જડ દઉં. જાય. આજ પછી ઓનો સંગ ના કરતો. તું તો બગડે પણ મને બગાડે યાર. જણાવે અને ઓનો સંગ ના કરશે યાર. અને આ તો આખો ઘરમાં પી પીને બગડ્યો સારો, બીજું કોઈ નહીં કર્યું. એટલે હવે આ બધું રફા